ભરૂચના દહેજ બાયપાસથી દહેગામ રોડ પર મુનસી સ્કૂલ નજીક દુર્ગંધ મારતો કચરો નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેરના દહેજ બાયપાસથી દહેગામ રોડ પર મુનસી સ્કૂલ સામે રસ્તાની સાઈડ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી અહીંના સ્થાનિક રહીશો ચિકન ચોપવાળા અને દુકાનોવાળા દુર્ગંધ મારતો કચરો નાખી રહ્યા છે। તેનું તેમાં પણ ચિકન શોપવાળા દ્વારા મચ્છીના પીછા સહિતનો દુર્ગંધ મારતો કચરો નાખે છે, જેને પગલે અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે। આ કચરાને પગલે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે। ત્યારે ભરૂચના જાગૃત નાગરિક જુબેરભાઈ પટેલે આ અંગે કહ્યું હતું કે અહીં કેટલાય લોકો શેરડીના કૂચા મરઘીના ઈંડા સુધીનો દુર્ગંધ મારતો કચરો નાખવા અહીં રહેવું મુશ્કેલ બની ગયું છે। અહીં 5 થી વધુ શાળાઓમાં બાળકો ભણે છે। લગભગ 40 થી 50 સોસાયટીઓ આવેલી છે। આ દુર્ગંધ મારતા કચરાને પગલે બાળકો અને લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો થયો છે। આ દુર્ગંધ મારતા કચરાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટને પગલે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો થયો છે। આ દુર્ગંધ મારતા કચરાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટને તાત્કાલિક દ્વારા હટાવી અને લોકોના સ્વાસ્થ્યમાં ખતરો ઊભો થયો છે। ગમે ત્યારે રોગચાળો ફાટે તેવી શક્યતા છે। જ્યારે આ અંગે ભરૂચ નગરપાલિકાનો પ્રમુખ દક્ષાબેન પટેલ અને જણાવ્યું હતું કે કેટલાક લોકો મુનસી સ્કૂલ નજીક કચરો નાખે છે, ચિકન શોપ વાળા અને કચરો નાખે છે। જેવલા કાછોડ વાળા અહીંયા બાજુમાં અલીમાબાદ સોસાયટીમાં રહું છું। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 2 વર્ષથી સ્વચ્છતાની આનંદીબેન પટેલ ગુજરાતની ઉંમર ગુજરાત કરીને ગયા હતા। કે તે અન્ય પાર્ટીના મતલબ છે, છતાં મતલબ ભરૂચમાં મતલબ કોઈ જાતની સ્વચ્છતા અભિયાન મતલબ ચલાવતા નથી। આ છેલ્લા કેટલાય ટાઈમથી નગરપાલિકામાં મતલબ મૌખિક રજૂઆત કરેલી છે, છતાંય મતલબ કોઈ આ બાજુ ભરતું બી નથી। અહીંયા મતલબ તમે જોઈ શકો કે આ મરઘીના પીછા લગભગ 100 મીટરના એરિયામાં છે। એટલે મતલબ કેટલાય દિવસોથી મતલબ અહીંયા પડે શેરડીના પીછા પડે એટલી ગંદકી છે કે બપોરે આ ઉનાળામાં જે મતલબ સુરત મતલબ માથા છે એમ તો એટલી દુર્ગંધ મારે છે। વાસ મતલબ આજુબાજુ રહેતી લગભગ 50 સોસાયટી અને દરેક રહીશને મતલબ આવે તે બિલકુલ અને 50 મીટરના એરિયામાં મુનસી સ્કૂલ સંકુલ છે કે જેના મતલબ 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ ભણતા હશે, અને બીજું એક છે 200 મીટરના અંતરે માટલીવાળા સંકુલ, તેમાં બી 4-5 હજાર વિદ્યાર્થીઓ મતલબ અભ્યાસ કરે છે। તો બી વહીવટી તંત્રની કોઈ આંખ ઉઘડતી નથી। એટલી બધી વાર રજૂઆત કરી, પણ પશ્ચિમ ભરૂચનો મતલબ જે આ વિસ્તાર છે બાયપાસ એરિયા ઓળમાં વર્તન કરતા હોય એટલે જ વર્તન કરે કોઈ જાતનું મતલબ આ બધું જોવાનું નહીં। આપણે હું બસ આનંદીબેનના અને મુખ્ય પ્રધાનના ગુણગાન ગાવામાં નવરા નથી પડતા। આપણા જે પ્રમુખ છે તે બી કોઈ મતલબ સત્તાધીશો નગરપાલિકાના આ બાજુ પાડતા નથી। તો જેમ બને તેમ જલ્દીથી આને ઉપર નિકાલ લાવવા મારી નમ્ર ગુજારિશ છે। ભરૂચ શહેરમાં આવેલ મુનસી સ્કૂલની આજુબાજુમાં જે ચિકન શોપની ને એની જે દુકાનો આવેલી છે, ત્યાં શાકભાજીનું ને એનું માર્કેટ ને બધું છે। ત્યાં એ જે ચિકન શોપ વાળા અને શાકભાજી માર્કેટ વાળા જાહેરમાં જે કચરો નાખે છે, બધા પીછા ને બધું નાખે છે, તેને લીધે જે સ્કૂલની અંદર આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ દુર્ગંધ મારે છે અને આમાંથી ઘણી મોટી બીમારીઓ પણ ફેલાવાનો ભય રહે છે। જેના કારણે ત્યાંના રહીશોને મારી એક નમ્ર અપીલ છે કે આ બધો કચરો તમે કચરા પેટીમાં નાખો અને જાહેર માર્ગ પર ના નાખો। આજે જયારે સ્વચ્છતા અભિયાનનું પણ ચાલી રહ્યું હોય ત્યારે આપણે જે જાહેરમાં કચરો નાખીએ છીએ એ આપણા માટે યોગ્ય નથી અને નાના છોકરાઓની હેલ્થ સારી રહે એ માટે હું એક ફરીથી આપણે બધાને અપીલ કરું છું કે આ કચરા પેટીમાં કચરો નાખી અને સ્વચ્છતા અભિયાનમાં આપ પણ બધા જોડાઓ। અવિસૈયદ S9 ન્યૂઝ ભરૂચ।